હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજનો વિડીયો આપણે ચાલુ કર્યો ઇવનિંગથી. યસ, બિકોઝ મોર્નિંગથી હું કામમાં બિઝી હતી તો વિડીયો બનાવવાનું રહી ગયું, બ્લોગ બનાવવાનું રહી ગયું. તો હું લઈશ તો હમણાં એને આવી ગરમીમાં ફૂલ નેક પહેરી બેઠી. શું કામ? શૂટ કરતી હતી પણ એક શોટ હરખો ના આવ્યો, એક શોટ. હું ક્યારની આવી હતી શૂટ કરવા, હું કેટલા વાગે આવી હતી ખબર તમને? તો એક શોટ હરખો ના આવ્યો. આ પવન કેટલો લાગેલો, વાળ આમ થઈ જાય આમ થઈ જાય, કેટલા વાર સેટ કરવાના પછી? તો પછી રહી ગયું શૂટ કરવાનું. ઇવનિંગથી હવે રાત થવા આવી પણ મારો વિડીયો શૂટ નથી. તો રાતે કરશું, નાઇટમાં શૂટ કરશું વિડીયો. કાંઈ વાંધો નહીં, લાઇટમાં તો લાઇટમાં કરી લઈશું. પણ મને આમ નેચરલ લાઇટ જોતી હતી, પણ નેચરલ લાઇટમાં નથી હોતા, હવે આર્ટિફિશિયલ લાઇટમાં જોઈશું. ગાઈઝ, મેં વિચાર્યું હોય ને એ જે થાય નહીં ને, એટલે ધારી હોય થાય નહીં ને, પછી આમ એટલો ગુસ્સો આવે ને, પણ મૂકવાનું નહીં. આજે રીલ તો શૂટ કરવું છે. હું એક રીલ બનાવતી હતી, બહુ જ મસ્ત રીલ બનાવતી, પણ યાર સોંગ બી એટલો મસ્ત હતો ને કે સારું. ગડોડીનું અહીંયા કનેક્ટ શૂટ નથી થતું. ચાલુ કરી બોલ, શું થયું? અરે યાર તું જોરો ને કે હું કંઈ નહીં ઊભી હું કંઈ નહીં, હું રીલ શૂટ કરું નહીં, પણ સારું એક શોટ હરખો ના આવ્યો, એક શોટ. એમ નહીં, નેચરલ લાઇટમાં તો શૂટ નથી, હવે આર્ટિફિશિયલ લાઇટમાં શૂટ કરવું પડશે મને. તો તને મારી હેલ્પ કરવી પડશે. લે આટલું કેટલા 6 વાગે તો આવી હતી, હમણાં કેટલા વાગ્યા જો 7:30 થાય. ગાઈઝ, હું 6 વાગે હતી, 7:30 થાય. મેં 1.5 કલાક અહીંયા કાઢ્યો, 1.5 કલાક. પણ હરામ જો એક બી શોટ રખો આવ્યો હતો. કોઈ ગલ નહીં, આપણે નાઇટમાં કરી લઈશું. ગાઈઝ, કાલે સાંજે ને કેટલા રાતના 2:30 વાગતા હતા. બહુ જ ખતરનાક વાતાવરણ હતું. તો બારેમાં વીજળીનો અવાજ આવતો હતો. હું ઉઠીને વિન્ડો ખોલીને જોઈને તો બાપરે, હમણાં જ વરસાદ આવશે. મેં તો ઘરમાં બધાને જગાડી દીધા હતા. મેં વરસાદ આવનાર રહે તો પપ્પા કે વરસાદ આવે બારે આવનાર હતો, તું અમને કાં જગાડો, છાની મને હું જાગી. પછી હું જઈને હોઈ ગઈ પાછી, ખાલી ખોટા બધાને ઉઠાડે નહીં. તો વરસાદ તો આવ્યો જ નહીં, હવાના જોયું બધું એમ પૂરું પડ્યું. તો મને એમ હતું કે વરસાદ આવશે ને તો બારે બધી જગ્યા મસ્ત ભીની હશે અને આમ સુગંધ આવતી હશે, માટીની સ્મેલ આવતી, બહુ મજા આવશે. એમ કે મોર્નિંગનો વાઇબ જ મસ્ત અલગ હશે, વિડીયો બનાવીશ. પણ સારું, હવાના ઉઠી તો તડકો ને પછી તડકો પછી હવાએ આવી નહીં, હવાએ નહોતી આવતી. એટલે પવન, હવા એટલે પવન. તમે કહેશો હવા એટલે શું? ના કરીને દર મોર્નિંગનો ઉઠું ને તો એટલું મસ્ત વેધર હોય ને, આમ ઠંડુ વાતાવરણ હોય. એનો ઉનાળો એટલે હવાને તો ઠંડુ જ હોય, બપોર પછી ગરમ થઈ જાય. તો હવાને એટલું મસ્ત ઠંડુ વાતાવરણ હોય ને, કેમ થાય કે હા અહીંયા જ બેસી રહી, મજા આવે મોર્નિંગમાં. તમે કોકર ઉઠતા જાઓ મોર્નિંગમાં વહેલા. કહીશ, તમે એક વાત નોટિસ કરી? તમે કર્યો કે ના કરી, પણ મેં કરી. આ મહિનાનો આજનો લાસ્ટનો દિવસ છે, 31st. એટલે ડિસેમ્બર નથી, 31st જ કહેવાય ને, 31 તારીખે. એટલે તો મારો બ્લોગનો છેલ્લો દિવસ છે. આને પછી હું બ્લોગ નહીં બનાવું. બસ આમ જ હું નથી બનાવવાની, મારી ઈચ્છા નથી થતી હવે, હું ના બનાવું. શું કરું યાર, તમે કહો હું બનાવું કે ના બનાવું? મને એને કમેન્ટ કરજો, હું બ્લોગ ડેલી બનાવું કે ના બનાવું. જો એકની પણ કમેન્ટ આવીને તો એનું મન રાખવાટું, એનું દિલ રાખવાટું પણ હું બનાવીશ બ્લોગ. પણ જો કોઈ કમેન્ટ ના કર્યું તો હું બ્લોગ નહીં બનાવું. જો ગાઈઝ, આજનું મૂન કેવો દેખાય રહ્યો. ગાઈઝ, આજ મેં એને એક બહુ જ મસ્ત રીલ શૂટ કર્યું. મેં કીધું પહેલાં ટેરેસ પર કરીશ, આ ટેરેસ પર ના થયું, ઇવનિંગમાં કર્યું. પણ હવે મેં કીધું કે હવે થોડીક રાત થઈ ગઈ તો મેં કીધું હવે કરું પાછળ, મીન્સ કે અમારે પાછળ ગાર્ડન ને ત્યાં કંચેક કરું. પણ ત્યાં હારા અમારા સોસાયટીના લોકો એવા જોતા જાણે હું શું આમ કરું. એટલે બાપા ખાલી રીલ જ શૂટ કરું, કાંઈ જોવાનું ના હોય, તાળવાની. આફ્ટરનૂનથી ઇવનિંગ એન્ડ ઇવનિંગથી નાઇટ થઈ ગઈ. પણ અમારો વિડીયો શૂટ કર્યો હોય, હવે જોઈ કેવો આવ્યો તો બી હું કરીશ પોસ્ટ, તમે જોજો. મેકઅપ પણ મારો ડસ્કી થઈ ગયો યાર, કારણ કે મારા પવન બહુ લાગેલો ને, હેર એકદમ મેસી થઈ ગયા, મેકઅપ ડસ્કી થઈ ગયો હોય, આઈલાઇનર આમ કર્યું તો આમ થઈ ગયું. અરે બાર પવન બહુ લાગેલો ને ગરમી એટલી છે. હવે અંબાલાલ કાકાની અગાહીની બાપા બહુ થઈ, કંઈ જલ્દી કરો યાર.
સો ગાઈઝ આપણે આજનો બ્લોગ આપણે અહીંયા ચેન્જ કરીએ, મળીએ કાલે નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય કહેવાથી પહેલાં એકવાર અગર કોઈ એક કમેન્ટ કરશે તો જ કાલે બ્લોગ આવશે, નકર આજથી બ્લોગ પૂરો. બાય.